સમાચાર જિલ્લા કલેક્ટર કચેરીને મળી છે ધમકી. બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ફેલાયો છે ફફડાટ. તપાસમાં કંઈ ન મળતા તંત્રએ લીધો છે રાહતનો શ્વાસ. કલેક્ટર કચેરીની કામગીરી રાબેતા મુજબ શરૂ. ડોગ સ્ક્વોડ દ્વારા કરાયું સઘન ચેકિંગ. જૂનાગઢમાં પણ ધમકી મળી છે. જૂનાગઢની અંદર પણ કોર્ટ પરિસર ખાલી કરાવાયું છે. એના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં પણ બોમ્બની ધમકી મળી હતી. ફાયરની ટીમ, બોમ્બ સ્ક્વોડ, તમામ લોકો પહોંચ્યા હતા. 3 કલાકના સર્ચ બાદ કંઈ વાંધાજનક વસ્તુ ના મળી, પરંતુ DDS, ડોગ સ્ક્વોડ, SOG હાલમાં દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો તપાસમાં લાગ્યું હતું. જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. 3 કલાકના સર્ચ બાદ કંઈ વાંધાજનક વસ્તુ ન મળી અને જે ટીમ છે તેઓએ 2 વાગ્યે 10 મિનિટે બ્લાસ્ટ થશે તેઓ મેલ મળતા કાર્યવાહી શરૂ કરી હતી. 3 કલાકના સર્ચ બાદ રાહતનો શ્વાસ લીધો છે તેઓએ. મેલ કરનાર સામે A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તજવીજ શરૂ કરાઈ છે. અચાનક એક મેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવેલો અને બોમ્બ મૂક્યાની મેલમાં વિગત હતી, જેના ભાગરૂપે સમગ્ર તંત્ર જાગતું થયેલું છે. DSP કચેરીમાંથી તમામ સ્ટાફ, તમામ બ્રાન્ચો, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ આ બધું અહીંયા ચેકિંગ છે. દરેક વકીલો, સ્ટાફ, ન્યાયાધીશો બધાએ આખી સહકાર આપી અને પ્રિમાઇસીસ ખાલી કરી દીધું. જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટને આજે સવારે એક મેલ મળ્યો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી હાલ પ્રાપ્ત થઈ છે. અને માહિતી મળતા જ પોલીસ, ડોગ સ્ક્વોડ, ફાયર તમામ ટીમો હાલ ઘટના સ્થળે પહોંચી છે. આપ જોઈ શકો છો કે આ કોર્ટ પરિસર છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું છે. તે પોલીસની જુદી જુદી ટીમો અહીં તૈનાત કરી દેવાય છે. ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટની અંદર છે તે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. બોમ્બ સ્ક્વોડની ટીમ બોલાવી લેવામાં આવી છે. DYSP સહિતના અધિકારીઓ પણ હાલ કોર્ટ ખાતે દોડી આવ્યા છે અને તમામ જે વકીલો છે, જે અરજદારો છે, તમામ લોકોને હાલ કોર્ટની બહાર પરિસર છે તે ત્યાં ખસેડવામાં આવ્યા છે. અને હાલ જે કોર્ટની આજુબાજુનો જે એરિયા છે તેને પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. જૂનાગઢ કોર્ટના સમગ્ર પરિસરમાં છે SOGની ટીમે લીડ કરી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ મારફતે સમગ્ર પરિસર છે જે તેના ઇક્વિપમેન્ટ, જે સાધનો છે તેના મારફતે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવેલી છે. પરંતુ આ પ્રકારનું કોઈ આવી શંકાસ્પદ સામગ્રી મળી આવેલ નથી. વધુમાં આ જે મેલ કરનાર શખ્સ વિરુદ્ધ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IT એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. તો રાજકોટમાં જિલ્લા કલેક્ટર કચેરીને મળી ધમકી. બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ફેલાયો ફફડાટ. તપાસમાં કંઈ ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. કલેક્ટર કચેરીની કામગીરી રાબેતા મુજબ શરૂ. ડોગ સ્ક્વોડ દ્વારા કરાયું સઘન ચેકિંગ. કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રતિક્રિયા આપી છે. તેમણે બજેટ અંગે કેન્દ્ર સરકારને અભિનંદન આપતા કહ્યું કે આર્થિક વૃદ્ધિ વેગ આપનારું આ બજેટ છે. ગુજરાતમાં લોથલ અને ધોળાવીરા વિભાગને વિશિષ્ટ રીતે આવરી લેવામાં આવ્યું. ગિફ્ટ સિટીમાં ટેક્સ હોલિડે લંબાવવામાં આવ્યો છે, જેના કારણે ગિફ્ટ સિટીમાં રોજગારને પણ વેગ મળશે. मोदी सरकार की एक पहचान रही है रिफॉर्म, परफॉर्म और ट्रांसफॉर्म. यही चीज बताती है कि देश के यशस्वी प्रधानमंत्री माननीय मोदी जी ने जो रिफॉर्म एक्सप्रेस के इस बजट में और नाणा मंत्री निर्मला सीतारामन जी ने हम सब गुजरात की ओर से लाख लाख अभिनंदन देते हैं. સુરત પોલીસ કમિશનરની સૂચના હેઠળ શહેરના R2 વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ દરમિયાન ઊંચા અવાજે હોર્ન વગાડીને પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે પોલીસે નિયમ ભંગ કરનારા વાહનોમાંથી વાંધાજનક હોર્ન ઉતારાવી અને અનેક વાહન ચાલકોને દંડ અને મેમો ફટકાર્યા. સાથે જ પોલીસ દ્વારા નાગરિકોને આ બાબતે વધુ જાગૃત થવા અને નિયમોનું પાલન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. આગળ રસ્તો ખુલ્લો મળી જ જશે. લેફ્ટ આપણે હોર્નની જરૂર નથી. કોણ હોર્ન વગાડે છે પાછળ? આ બંધ કરો લાઈન. હોર્ન કોણ વગાડતું હતું? બિનજરૂરી હોર્ન નથી. નીચે તમારું જો કેટલું સારું લાગે છે અત્યારે હોર્ન નથી વાગતો. એક પણ હોર્ન નથી વાગતો. કેટલી શાંતિ લાગે છે. તમામ લોકોને તકલીફ થઈ શકે છે, એટલે આપણે જરૂરી હોર્ન હોય ત્યારે જરૂર વગાડો. અથવા નથી આપણે રસ્તો ખુલ્લો મળી જ જશે તમને. સિગ્નલ ખુલશે ત્યારે પણ રસ્તો મળી જવાનો છે.
સોના ચાંદીના ભાવમાં મોટું ગાબડું જોવા મળ્યું છે, જેના કારણે સુરત બજારમાં હલચલ મચી છે. જ્વેલર્સ દીપક ચોકસીની ભવિષ્યવાણી સાચી ઠરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે સુરતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,50,000 રૂપિયા સુધી પહોંચ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2.60 લાખ રૂપિયા નોંધાયો છે. સોનામાં અંદાજે 40,000 રૂપિયાનું અને ચાંદીમાં 1.5 લાખ રૂપિયાનું મોટું ગાબડું પડતા ગ્રાહકો તેમજ વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સોનાનો ભાવ જે 1,90,000 રૂપિયા પહોંચી ગયેલો હતો, જે 2 લાખને ટચ થવાની તૈયારીમાં હતો, ત્યાંથી ઘટીને અત્યારે 1,50,000 રૂપિયા સુધી સોનાનો ભાવ પહોંચી ગયેલો છે. અને ચાંદીનો ભાવ જે 4 લાખને પાર કરી ગયો હતો, 4,18,000 4,20,000 રૂપિયા જે પહોંચી ગયેલો હતો, એ અત્યારે 2,60,000 ઉપર પહોંચી ગયેલો છે. એટલે સોનામાં પણ ખૂબ મોટું 40,000 રૂપિયાનું ગાબડું કહી શકાય અને ચાંદીમાં લગભગ 1.5 લાખની ઉપરનું ગાબડું કહી શકાય. તો આ બંને વસ્તુઓ કન્ટિન્યુઅસ વધતા બજારોની વચ્ચે અમને જ્વેલર્સ લોકોને લાગી જ રહેલું હતું કે આ અત્યારે જે તેજી છે એ પરપોટા જેવી દેખાઈ રહેલી હતી. એમાં કોઈ પણ જાતના કરેક્શન આવવાની તૈયારીમાં હતું અને આ કરેક્શન આપણને જે દેખાઈ રહેલું હતું એ આવી ગયેલું છે. મેડિકલ વેલ્યુ ટુરિઝમને નવી ગતિ આપવા માટે કેન્દ્ર સરકારે પ્રાદેશિક મેડિકલ હબ સ્થાપવાની મોટી જાહેરાત કરી છે. આ કેન્દ્રીય બજેટમાં આયુષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંશોધન માટે નોંધપાત્ર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ સાથે જામનગર WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે, જેથી આયુર્વેદ અને આયુષ સિસ્ટમને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે અને ભારત મેડિકલ વેલ્યુ ટુરિઝમ માટે પસંદગીનું વૈશ્વિક કેન્દ્ર બની રહેશે. તેથી ITRAના ડાયરેક્ટરે સરકારનો આભાર માન્યો. વખત નિર્માણાધીન ટાંકીનો સેન્ટિંગનો ભાગ ધરાશાયી થયો હતો. નિર્માણાધીન પાણીની ટાંકીના સેન્ટિંગનો પ્લેટો પડતા તંત્ર દોડતું થયું હતું. યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે બાદ વલસાડ જિલ્લા કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર મોકલી તપાસ કરાવી. સમગ્ર મામલે વલસાડ કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે આ ઘટનામાં ટાંકીનો સ્લેબ નથી તૂટ્યો, પરંતુ સેન્ટિંગની પ્લેટો હટાવવામાં આવી હતી. ત્યારે પ્લેટો પડવાથી ઘટના બની. તપાસ બાદ બેદરકારી જણાશે તો આ મામલે કાયદાકીય પગલાં લેવાશે. સ્લેબનું કામ 12 જાન્યુઆરીના દિવસે પૂર્ણ થઈ ગયું હતું અને પછી અત્યારે ડી શટરિંગનું કામ ચાલુ હતું. તો ડી શટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડી શટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી. તો આમાં જેવી રીતે માહિતી આવી છે, આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની. આમાં ફક્ત ડી શટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે. સ્લેબ પડવાની ઘટના આમાં નથી બની, સ્લેબને કોઈ નુકસાન નથી થયું. દીકરીઓની સુરક્ષા મુદ્દે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાનું આક્રમક અને કડક નિવેદન ચર્ચામાં આવ્યું છે. 1 ફેબ્રુઆરીએ યોજાયેલા વાટલિયા પ્રજાપતિ સમાજના 68માં સમૂહ લગ્નોત્સવ દરમિયાન મંચ પરથી બોલતા વિનુ મોરડિયાએ કહ્યું કે દીકરીઓની છેડતી કરનારને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. FIR વગર પણ કડક કાર્યવાહી થશે અને જો ગુનો કરનાર તેમનો પોતાનો માણસ હશે તો પણ માફ નહીં કરવામાં આવે. કોઈ પણ સમાજની દીકરી હોય તેની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી પોતાની હોવાનું કહી ધારાસભ્યએ અસામાજિક તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી. તેમના આ નિવેદનથી રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે. અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી અને હજી કોઈ હોય ને તો બતાવજો મને. નકર અલગ અલગ નામથી ઘણી ગેંગો હતી અને એના છત્રછાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા. ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા. આ લોકોને વીણી વીણીને હજી વીણવાનું ચાલુ. કોઈ પણ એક સ્કૂલ હોય ક્યાંયથી જો અમને સમાચાર મળે, મારી સુધી વાત પહોંચી જાય, તો હું એમ કહું કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે. જાઓ.